નમસ્કાર મિત્રો, મારું નામ છે નિશિલ પ્રજાપતિ અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ફ્યુચર એઆઈ વિથ નિશિલમાં. આજના વિડીયોનો મારો ટોપિક એવો છે કે ચેટ જીપીટીની મદદથી તમે તમારી બ્રાન્ડ માટે કોઈ ઓફર કે ડિસ્કાઉન્ટ રાખી હોય તો તેનું પોસ્ટર કઈ રીતે બનાવી શકો છો. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયા કે કોઈ બી ન્યૂઝપેપરમાં કે એની અંદર કોઈ આકર્ષક ઓફરોના પોસ્ટર આપણે આવતા હોય છે. તો એવા પોસ્ટર આપણે આપણી બ્રાન્ડ માટે બનાવવા હોય તો આપણે બનાવી શકીએ છીએ? તો એનો જવાબ છે હા. અને એના માટે કોઈ બી ટેકનિકલ નોલેજની આપણે જરૂર પડતી નથી. માત્ર ને માત્ર આપણે ચેટ જીપીટીનો યુઝ કરીને બી આ વસ્તુ બનાવી શકતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે એનું સંપૂર્ણ માર્ગદર્શન જોવા જઈ રહ્યા છીએ કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ લાઈવ પ્રેક્ટિકલ સાથે આપણે કઈ રીતે પોતાની બ્રાન્ડ માટે ડિસ્કાઉન્ટ કાં તો ઓફર વાળા પોસ્ટર બનાવીએ છીએ. તો જેમ વાત કરી એમ આપણે યુઝ કરવાના છીએ ચેટ જીપીટીનો. તો સૌથી પહેલા આપણે આવી જઈશું ચેટ જીપીટીની અંદર. હવે અહીંયા મારી પોતાની એક બ્રાન્ડ છે એનકે ફિટ ફ્યુલ કિચન કે જે ઝોમેટો ઉપર વર્ક કરે છે. તો હું એના માટે જ એક 30% ઓફ વાળો વિડીયો પોસ્ટર બનાવવા જઈ રહ્યો છું. તો જ્યારે બી આપણે ચેટ જીપીટી કાં તો કોઈ બી એઆઈ ટૂલ સાથે કામ કરતા હોઈએ તો આપણે પ્રોમ્પ્ટ આપવો પડતો હોય છે. અને જનરલી આપણા સૌના માઇન્ડમાં એવું છે કે જ્યારે બી આપણે પ્રોમ્પ્ટ આપીએ તો એ પ્રોપર ઇંગ્લિશમાં અને વેલ ફોર્મ હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સાચી છે કે વેલ ફોર્મ હોવો જોઈએ, પણ એવું કમ્પલસરી નથી કે તમારે એ પ્રોમ્પ્ટ ઇંગ્લિશમાં જ આપવાનો રહેશે. તમે તમારી નેટિવ લેંગ્વેજમાં બી એ વસ્તુને ચેટ જીપીટી કાં તો કોઈ બી એઆઈ ટૂલને સમજાવી શકો છો. તો આજના વિડીયોમાં બી હું મારી પ્યોર વોટ્સઅપ વાળી ગુજરાતી લેંગ્વેજનો યુઝ કરવા જઈ રહ્યો છું કે જે આપણે વોટ્સઅપમાં લખતા હોઈએ છીએ કે શું કરે છે, આમ છે, તેમ છે. તો એ સેમ લેંગ્વેજ હું અહીંયા ચેટ જીપીટી સાથે બી યુઝ કરીશ. તો જ્યારે બી હું આ પોસ્ટર બનાવવા જઈ રહ્યો છું તો મારે ચેટ જીપીટી અમુક ઇન્સ્ટ્રક્શન અને એનો બેઝિક વસ્તુની પ્રોવાઈડ કરવું પડશે. તો એના માટે સૌથી પહેલા હું અપલોડ કરીશ મારી બ્રાન્ડનો લોગો. અહીં મેં મારો લોગો અપલોડ કરી નાખ્યો છે. હવે મારે એને સમજાવવું પડશે કે મારે શું જોઈએ છે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું મારે એક ડિસ્કાઉન્ટ ઓફર માટેનું પોસ્ટર બનાવવાનું છે જેમાં 30% ઓફ ફર્સ્ટ ઓર્ડર. અહીંયા મેં એને મારી બેઝિક રિક્વાયરમેન્ટ કહી દીધી કે મારે એક ડિસ્કાઉન્ટ વાળું ઓફર નું પોસ્ટર બનાવવાનું છે. ડિસ્કાઉન્ટ ઓફર માટેનું પોસ્ટર બનાવવાનું છે અને મારી ઓફર છે 30% ઓફ ફોર ફર્સ્ટ ઓર્ડર. એની સાથે સાથે મારે એને ઇન્સ્ટ્રક્શન એ બી આપવી પડશે કે એ પોસ્ટરની અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટનો યુઝ કરે. ફોર એક્ઝામ્પલ આ એક બ્રાન્ડ છે ફિટ ફ્યુલ, મીન્સ કે એક હેલ્થ માટેની પ્રોડક્ટ આ વેચે છે ઝોમેટો ઉપર. તો એના માટે મારે બેકગ્રાઉન્ડમાં કઈ કઈ વસ્તુઓને રાખવી છે. તો હું અહીંયા એ બી ઇન્સ્ટ્રક્શન એને આપીશ. આ એક પ્યોર વેજ બ્રાન્ડ છે તો તારે રેફરન્સ માટે પ્રોટીન શેક, સેન્ડવિચ, ફ્રૂટ ડીશ નો યુઝ કરવાનો રહેશે. સેકન્ડ લાઈનમાં મેં એને એવું ઇન્સ્ટ્રક્શન આપ્યું કે આ એક પ્યોર વેજની બ્રાન્ડ છે. તો આના માટે તારે પ્રોટીન શેક, સેન્ડવિચ, ફ્રૂટ ડિસ્ક એવી કોઈ રેસીપીનો યુઝ કરવાનો રહેશે જ્યારે તું પોસ્ટર ક્રિએટ કરતો હોઈશ. હવે મારે એને કહેવું પડશે કે મારું આ પ્લેટફોર્મ શેમાં વર્ક કરે છે. મારું આ પ્લેટફોર્મ ઝોમેટોમાં વર્ક કરે છે. તો જ્યારે પણ તમે આ પોસ્ટર ક્રિએટ
કરતા હો ત્યારે તમારી ઝોમેટોનો રેફરન્સ યુઝ કરવાની રહેશે. આટલી ઇન્સ્ટ્રક્શન આપીને આપણે જોઈએ કે એ આપણને કઈ રીતનું બનાવીને આપે છે. હંમેશા એવું નથી હોતું કે જ્યારે બી આપણે એને કોઈ બી વસ્તુનું ઇન્સ્ટ્રક્શન આપીએ તો ફર્સ્ટ ટાઈમમાં જ આપણને આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું આઉટપુટ મળતું હોય. કેમ કે આ એક એઆઈ ટૂલ છે. એઆઈ ટૂલની પાસે જેટલા બી એની પાસે પાસ્ટ રેકોર્ડ હશે એમાં આપણા રિક્વાયરમેન્ટ ફિટફિલ થતી હશે તો એ આપણને ટોટલી સર્ચ કરીને એ પ્રમાણેનું કંઈક બનાવીને આપશે. તો હંમેશા એવું નથી હોતું કે ફર્સ્ટ ટ્રાયમાં જ આપણને આપણી રિક્વાયરમેન્ટ મળી જતી હોય. જો આપણે કોઈ ચેન્જીસ કરવા હોય એ આપણને જે બી ઇમેજ કાં તો પોસ્ટર બનાવીને આપે છે એમાં આપણે જે બી ચેન્જીસ કરવા હોય તો આપણે કરી શકીશું રન ટાઈમ. પણ તમે અહીંયા જોઈ શકતા હશો કે મેં મારી WhatsApp લેંગ્વેજ જે યુઝ કરતો હોઉં જ્યારે બી હું મેસેજિંગમાં કોઈ બી વસ્તુનો યુઝ કરતો હોઉં મોસ્ટલી ગુજરાતી આ જ લેંગ્વેજનો યુઝ કરતા હોય છે. તો પ્રોમ્પ્ટિંગ એ એવી વસ્તુ નથી કે હંમેશા તમારે ઇંગ્લિશમાં જ લખવાનું રહેશે. તો એવો ડર તમારા મગજમાં હોય તો તમે નીકાળી દેજો. તમે તમારા નેટિવ લેંગ્વેજમાં અત્યારે હું ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યો છું તો મેં અહીંયા ગુજરાતી યુઝ કર્યું છે. જો હું હિન્દીમાં વિડીયો બનાવતો હતો હું અહીંયા હિન્દી યુઝ કરતો હોત. જો હું ઇંગ્લિશમાં બનાવતો હોત તો ઇંગ્લિશ યુઝ કરતો હોત. એટલે એવું કોઈ બાઉન્ડ્રી નથી એની અંદર કે તમારે ઇંગ્લિશ કમ્પલસરી આવડવું જોઈએ. તો તમે નોર્મલ ફ્રી ટૂલ જે આપણી જોડે છે ચેટ જીપીટી એનો યુઝ કરીને તમે આ રીતનું નોર્મલ પ્રોમ્પ્ટિંગ કરીને અને નેસેસરી આઇટમ્સ એને પ્રોવાઈડ કરીને તમે તમારા માટે બી સારામાં સારું પોસ્ટર કાં તો બ્રાન્ડ લોગો કે કોઈ બી ડિઝાઇનિંગ આઇટમ તમે બનાવી શકો છો. તો આ થોડો ટાઈમ લેશે એના ડેટાબેઝમાં આપણી વસ્તુને ફિટ કરવા માટે. ત્યાં સુધી આપણે થોડો વેઇટ કરવો પડશે. તો સાથે સાથે આપણે ચલો આપણું બની ગયું છે. સરસ. એક સરસ મજાનું એણે પોસ્ટર આપણને ક્રિએટ કરીને આપ્યું છે જેની અંદર એણે આપણે જેમ બી એને આપ્યું હતું આપણો લોગો એનકે ફિટફિલ કિચનનો લોગો એણે અહીંયા યુઝ કર્યો છે. એના સાથે સાથે એણે પોતાની રીતે બી ઈટ ફિટ લીવ ફિટ કે સારું ખાઓ અને સારું જીવો એક માટેનું એક સ્લોગન બી અહીંયા યુઝ કર્યું છે. આપણી ઓફરને અહીંયા એણે બોલ્ડ અને હાઇલાઇટ થાય એ રીતે અહીંયા પ્રેઝન્ટ કરી છે 30% ઓફ ઓન ફર્સ્ટ ઓર્ડર અને એક કૂપન કોડ બી એને જનરેટ કરી નાખ્યો છે ફીટ ફ્યુલ 30. એની સાથે સાથે અહીંયા દરેક વસ્તુને એણે જે આપણે એને ઇન્સ્ટ્રક્શન આપી હતી પ્રોટીન શેક ફ્રૂટ ચાટ અને સેન્ડવિચનો બી યુઝ કર્યો છે. અને મારી આ બ્રાન્ડનું એક લોગો છે વેર ફિટનેસ મીટ્સ ફ્લેવર જે અહીંયા તમે જોઈ શકતા હશો વેર ફિટનેસ મીટ્સ ફ્લેવર તો એનો બી એણે યુઝ કર્યો છે અને એક સરસ મજાનું મને પોસ્ટર બનાવીને અહીંયા એને આપ્યું છે. હવે આ પોસ્ટરને હું ડાઉનલોડ કરીને મારે જ્યાં બી યુઝ કરવું હોય ત્યાં હું ઇઝીલી કરી શકું છું અને મારા બ્રાન્ડને વધુ લોકો સાથે પહોંચે એ પ્રમાણે હું આને બનાવી શકું છું. હવે આ પોસ્ટર તો બની ગયું પણ જ્યારે બી આપણે આને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવું હોય તો તમે એ બી પોસ્ટ એની સાથે લખાઈ શકો છો. ફોર એક્ઝામ્પલ હવે મને આ પોસ્ટરને ધ્યાનમાં રાખીને એક પોસ્ટ ક્રિએટ કરી આપો જે હું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં યુઝ કરી શકું. તો જુઓ મિત્રો જેમ મેં કહ્યું કે આ પોસ્ટર તો તમે બનાવી દીધું પણ પોસ્ટરની સાથે સાથે હવે મારે પોસ્ટ બી એની સાથે જ બનાવવી છે કે જ્યારે બી હું આ વસ્તુને આ સેમ વસ્તુને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરું તો એના ઇન્સ્ટ્રક્શનમાં શું શું લખી શકું તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કેપ્શન બી એણે મને બનાવીને આપ્યું છે ફર્સ્ટ ઓર્ડર સ્પેશિયલ ઓફર હેલ્ધી ખાવું હોય અને ફિટનેસ પણ મેન્ટેન કરવી હોય તો એના માટેનું એક એણે સરસ મજાની પોસ્ટ બી બનાવીને આપી છે. આ થોડી લેન્ધી પોસ્ટ છે એના માટેની એક શોર્ટર પોસ્ટ બી એણે બનાવીને આપી છે. તો આ રીતે તમે ચેટ જીપીટીનો યુઝ કરીને તમારી બ્રાન્ડને પ્રમોટ કરી શકો છો. તો આશા રાખું છું કે આજના આ વિડીયોમાં તમે
તમારી બ્રાન્ડને પ્રમોટ કઈ રીતે કરવી એના માટેની એક સારી ટ્રીક શીખ્યા હશો. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે બી શેર કરો તો એ બી કંઈક નવું જાણી શકે. તો આશા રાખું છું કે તમને બધાને આજે મજા આવી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. થેન્ક યુ મિત્રો.